સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 5 એમાં પાર્ટ નંબર આપણે 3 જોવાનો છે આજે. તો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબક ક્ષેત્ર વિશે થોડીક સામ્યતા આપણે જોઈ લીધી હતી, અને એમાં જે મોટા ભાગના સૂત્રની સામ્યતા જોઈ, એમાં જે સૂત્ર તારવવાના હતા જે ચુંબકના ચેપ્ટરમાં, એ આપણા કોર્સમાંથી અમુક સૂત્ર બધા સાબિત કરવાના છે, બધા આપણે બાકાત કરેલા છે. તેથી આપણે ડાયરેક્ટ સરખામણી કરીને સૂત્ર આપણે યાદ રાખી લેવાના છે. તો હવે એના પછીનો ગાઉસનો નિયમ જોયો. તો ગાઉસના નિયમમાં આપણે જોયું કે બંધ સપાટી સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ બી ઇન્ટુ ડેલ્ટા એસ, બંધ સપાટી સાથે કુલ ચુંબકીય ફ્લક્સ કેટલું હોય? 0 હોય. આપણે ગાઉસનો નિયમ જોયો હતો. ઓકે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગાઉસનો નિયમની વાત કરી હતી, તો કે વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ થાય ઇન્ટુ ડેલ્ટા એસ સંકલનમાં ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એપ્સિલોન 0. આ વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ હતો, અને આ ચુંબક માટે આપણે ગાઉસનો નિયમ જોયો હતો. હવે આપણે આગળ તરફ જઈએ તો આપણે સૌપ્રથમ ઇન્ટ્રોડક્શનમાં વાત કરી હતી કે પૃથ્વી છે એક ચુંબક તરીકે વર્તે છે. મતલબ પૃથ્વી છે પોતાની પાસે એક ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. તો આપણે એવો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીનું ચુંબકત્વ વિશે થોડીક વાત કરી લઈએ. તો પૃથ્વીનું ચુંબકત્વ એટલે શું? તો આપણને ખ્યાલ છે કે પૃથ્વી પર જુદા જુદા સ્થાને જઈએ તેમ આપણે અમુક વખતે જ્યારે આપણે મેગ્નેટિક મેપ દોરીએ, મતલબ ચુંબકીય ગ્રાફ દોરીએ પૃથ્વીનો, ત્યારે આપણને જણાય છે કે પૃથ્વીમાં પણ ક્ષેત્રરેખા હોય, પૃથ્વીને પણ ચુંબકીય ક્ષેત્ર હોય. તો કે આ પૃથ્વીને ચુંબકત્વ કેટલું હોય એનું પણ માપ હોય ને. તો પૃથ્વીને ચુંબકત્વ કેટલું હોય? લગભગ 10⁻5 ટેસ્લા જેટલું જણાય છે. પૃથ્વીનું ચુંબકત્વ કેટલું છે? 10⁻5 ટેસ્લા. અને ટેસ્લા તો આપણને ખ્યાલ છે કે શેનો એકમ છે? ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. ઓકે. તો પૃથ્વીનું ચુંબકત્વ કેટલું છે? 10⁻5 ટેસ્લા. હવે પછી આપણને એમ થાય કે આ પૃથ્વીને ચુંબકત્વ આવતું ક્યાંથી હશે, ક્યાંથી ઉત્પન્ન થયું હશે, અને કેટલા સમયથી પૃથ્વીને ચુંબકત્વ હશે? તો આના વિશે હજી ચોક્કસ ખ્યાલ આપણને મળ્યો નથી કે પૃથ્વીને ચુંબકત્વ છે એ કેટલા સમયથી છે, કેના કારણે મળે છે. તો એવી કલ્પના ઘણા બધા વૈજ્ઞાનિકોએ કરી. આપણે જોઈએ કેવી કેવી કલ્પના બધી કરી છે. તો પહેલી વાત કરીએ તો સૌપ્રથમ ધારો કે 1600ની સાલમાં, ઈસવીસન પૂર્વે 1600માં બે વૈજ્ઞાનિક આવ્યા. એક એક જ વૈજ્ઞાનિક 1600માં વિલિયમ ગિલબર્ટ, આખું પૂરું નામ છે 1600માં વિલિયમ ગિલબર્ટે. તો એ વિલિયમ ગિલબર્ટે એક બુક લખી 1600માં કે ધ મેગ્નેટ. તો પોતાની બુકમાં છે વિલિયમ ગિલબર્ટે જણાવ્યું કે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર શાના કારણે છે? તો કે પૃથ્વી છે આપણી, તો પૃથ્વીને ચુંબકત્વ છે એ કાના કારણે છે? તો કે પૃથ્વીનું ધારો કે પેટાળમાં એક મોટો ગજિયો ચુંબક મૂકી દીધો હોય, એન અને એસ ધરાવતો, તો પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર હોય. બાકી ચુંબકીય ક્ષેત્ર બીજે ક્યાંથી ઉત્પન્ન થાય નહીં. તો આ ભાઈએ વિલિયમ ગિલબર્ટે એમ કીધું કે પૃથ્વીના પેટાળમાં ગજિયો ચુંબક છે, જેના કારણે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. પણ આ થિયરી મિત્રો આપણને તો ખ્યાલ છે કે પૃથ્વીનું પેટાળ છે, પૃથ્વીનું પેટાળમાં તાપમાન કેટલું છે? ખૂબ જ વધારે તાપમાન છે. તો કોઈ પણ ઘન પદાર્થ છે, આ ધારો કે ગજિયો ચુંબક લઈએ આપણે, તો એ ઘન પદાર્થ છે. તો પૃથ્વીના પેટાળમાં કોઈ પણ પદાર્થ ઘન સ્વરૂપે રહી શકે નહીં, કારણ કે પૃથ્વીના પેટાળમાં બધા પદાર્થો કયા સ્વરૂપે હોય? પ્લાઝ્મા સ્વરૂપે હોય. અને પ્લાઝ્મા એટલે શું કહેવાય? પ્લાઝ્મા એટલે દ્રવ્યનું ચોથું સ્વરૂપ, ઘનની, પ્રવાહી અને વાયુની, એવા સ્વરૂપે. ધારો કે એક્ઝામ્પલ તરીકે લાવારસ એ પ્લાઝ્મા છે, પૃથ્વીના પેટાળમાં રહે છે. ઓકે. તો આને બહુ થિયરીને ખરાઈ મળી નહીં, કારણ કે પૃથ્વીના પેટાળમાં ગજિયો ચુંબક છે, ઘન સ્વરૂપે રહી શકે નહીં. તો આ થિયરી માનવામાં આવી નહીં. પછી ધારો કે બીજા વૈજ્ઞાનિક આવે, એને માન્યતા આપી. એક પ્રોફેસર હતા બ્લેકટ. એને એમ જણાવ્યું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર શાના કારણે છે? તો કે પૃથ્વી છે પોતાની અક્ષની આજુબાજુ, આપણને ખ્યાલ છે પૃથ્વી પોતાની અક્ષની આજુબાજુ શું કરે છે? ભ્રમણ કરે છે. પૃથ્વી
અક્ષની આસપાસ ભ્રમણ કરે છે, તો આપણને ખ્યાલ જ છે. ચાલો, પૃથ્વી આસપાસ ભ્રમણ કરે છે, જેના કારણે પૃથ્વીમાં ધારો કે કોઈ પદાર્થ રહેલા હોય, એમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને વીજભારિત કણનો બને. આપણે પૃથ્વીમાં કોઈ પણ કણ બનેલો હોય ને, પૃથ્વી અંદર કોઈ પણ કણ હોય, ધારો કે આપણે પૃથ્વી દોરીએ, એમાં કોઈ પણ પદાર્થ હોય, કેનો બનેલો હોય? કાં ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, કાં કોઈ પણ બીજા વીજભારિત કણ હોય, એનો બનેલો હોય. તો પૃથ્વી ભ્રમણ કરે તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને વીજભારિત બધા પદાર્થો સાથે ગોળ ફરે છે પૃથ્વીની સાથે. તો પદાર્થની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને વીજભારિત કણ છે, એ પણ વર્તુળમાં ગતિ કરશે સાથે. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હશે? પૃથ્વીની અંદર જો કોઈ પદાર્થ હોય, પદાર્થની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને વીજભારિત કણ પૃથ્વીની અક્ષની સાથે ભ્રમણ કરે, અને આપણને ખ્યાલ છે જ્યારે વીજભારિત કણ છે ગતિ કરે ત્યારે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર હશે. ઓકે, પણ આને કંઈ બહુ માન્યતા મળી નહીં. પછી ધારો કે ત્રીજો વૈજ્ઞાનિક આવ્યો, ને એને પણ પોતાને શું કીધું? વૈજ્ઞાનિકનું નામ આપણે અહીંયા અંદર ડિસ્ક્રિપ્શનમાં લખેલ નથી, પણ એવી માન્યતા કહે છે કે ઘણા એવું કહેતા કે કોસ્મિક કિરણો જે છે, કોસ્મિક કિરણો એટલે સૂર્યમાંથી આવતા કિરણો. કોસ્મિક કિરણો જે છે એ સૂર્યમાંથી ક્યાં આવે? તો કે પૃથ્વી ઉપર આવે છે. સૂર્યમાંથી પૃથ્વી ઉપર આવે છે, અને પૃથ્વીમાં આવીને શું કરે? સૌપ્રથમ ક્યાં પ્રવેશ કરે? સૌપ્રથમ તો કે વાતાવરણમાં. તો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી એની સાથે શું કરે? આંતરક્રિયા કરે, અને વાતાવરણમાં જે બધા વાયુ રહેલા હોય, વાતાવરણની જે વાયુ હોય, વાયુનું શું કરે? આયનીકરણ કરે. શું કરે? આયનીકરણ. આયનીકરણ એટલે કહેવાય કે આયનીકરણ એટલે કે ધારો કે મારી પાસે H2O હોય, H2O માંથી આપણે H+ અને OH- ને અલગ કરી નાખીએ, એને આપણે શું કર્યું કહેવાય? આયનીકરણ કર્યું કહેવાય. એટલે ધન વીજભારિત અને ઋણ વીજભારને આપણે અલગ કરી દેવાય, એને આપણે આયનીકરણ કહેવાય. તો જ્યારે કોસ્મિક કિરણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે, તે એની અંદર જે વાયુનું આયનીકરણ કરી નાખે છે, અને આ વાયુનું આયનીકરણ થવાને કારણે થઈ તો આયન બધા છૂટા રખડતા હોય. આ આયન પૃથ્વીના ભ્રમણના કારણે ગોળ ફરશે વાતાવરણમાં, તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હશે પૃથ્વીનું. એવું વ્યાખ્યા આપી. ઓકે, તો અમુક વખતે આવું બધું છે, કોસ્મિક કિરણો પૃથ્વી પર આવે છે વાતાવરણમાં, અને આ વાતને બહુ કાંઈ સ્વીકાર કરવામાં આવ્યો નહીં. પછી ધારો કે હજી એક આમાં કલ્પના બહુ હજી કરે છે આમાં, જો નકરી કે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી આવ્યું છે. તો એક બીજા એવા સર ઈ બુલાર્ડ, તો આ જે વૈજ્ઞાનિક આવ્યા અને બીજો વૈજ્ઞાનિક આવ્યા WM એલ્સ્ટર. તો આ બે વૈજ્ઞાનિક જે આવ્યા, એમણે શું કીધું કે એમને થોડોક ખ્યાલ સારો આપ્યો, અને આ ખ્યાલ થોડોક અત્યારે સ્વીકારવામાં આવે છે. તો આ વાત ખાસ જોવાની છે કે આ બે ભાઈઓએ શું કીધું, શું વાત કરી આપણને પૃથ્વીના ચુંબકત્વ વિશે. તો એમણે એવું જણાવ્યું કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં આપણે ખબર છે, ધારો કે પૃથ્વી છે આ, ને આપણે તો સપાટી ઉપર રહીએ છીએ અહીંયા, તો પૃથ્વીના જે કેન્દ્રીય ભાગ છે, આ પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં શું હોય? તો કે આયન હોય, પછી નિકલ હોય, અને અન્ય ધાતુ ઘણી બધી હોય. આ બધી કયા સ્વરૂપે હોય? તો કે આ બધી કયા સ્વરૂપમાં હોય? તો કે આયનીકરણ સ્વરૂપમાં હોય. આયનીકરણ થઈ ગયું હોય આ બધાનું. શા માટે? કારણ પણ આપણને ખ્યાલ છે કે આયન, નિકલ ને બધી ધાતુ છે એ પૃથ્વીના પેટાળમાં તો પડેલી જ છે, પણ એ કયા સ્વરૂપે છે? તો કે પ્લાઝમા સ્વરૂપે છે, લિક્વિડ દ્રવ્ય સ્વરૂપે છે, એ ઘન સ્વરૂપમાં છે. એની શા માટે? કારણ કે અંદરનું તાપમાન ખૂબ જ વધારે હોવાથી કોઈ પણ પદાર્થ ત્યાં ઘન સ્વરૂપે રહી શકે નહીં. તેથી આ બધી ધાતુ કયા સ્વરૂપમાં અહીંયા અંદર છે પેટાળમાં? પ્લાઝમા સ્વરૂપે. પ્લાઝમા એટલે આયની સ્વરૂપે, આયનો સ્વરૂપે અહીંયા અંદર રહેલા છે. અને પૃથ્વીના પેટાળમાં બધા જે આયનો રહેલા છે આ બધી ધાતુના, એટલે શું થાય? પૃથ્વી જ્યારે ગોળ ફરશે ત્યારે અંદરનો લિક્વિડ લાવારસ છે, લિક્વિડ જે આ બધું પ્લાઝમા સ્વરૂપમાં આયન, નિકલ ધાતુ બધી શું કરશે? પૃથ્વીની સાથે ગોળ ભ્રમણ કરશે. અને જ્યારે આ બધા છે આયન, નિકલ ને આ બધા પૃથ્વીના પેટાળમાં ગોળ ભ્રમણ કરે ત્યારે શું થાય? કે વિદ્યુત ભાગ ગોળ ભ્રમણ કરે એટલે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો આ થિયરી છે એ અત્યારે માનવામાં આવે છે. ઓકે, તો આ અસરને કેવી અસર કહેવાય? ડાયનેમો અસર પણ કહેવાય. કેવી કહેવાય? ડાયનેમો અસર પણ કહેવાય. કઈ અસરને? પાછી તમને પ્રશ્ન થાય કઈ અસરને?
તો કે પૃથ્વીના ભ્રમણના કારણે અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે આ અસરને ડાયનેમો અસર કહેવાય છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો કે આ અસર થોડીક માનવામાં આવી, કારણ કે આપણને આ થોડોક સમજવા જેવો ખ્યાલ લાગે છે કે પેટ્રોલમાં લિક્વિડ સ્વરૂપે છે. તો પછી પ્રશ્ન થાય કે અંદર ધન આયન ઋણ આયન છે બધા ગોળ ફરે છે, તો અમુક સમયે છે એ ધન આયન અને ઋણ આયન ભેગા થઈને ન્યુટ્રલ બનાવી દેતા છે. તો કે હા, ન્યુટ્રલ તો બની જાય. ધન અને ઋણ છૂટા રખડે છે, ક્યારેક ભેગા થઈ જાય તો શું બની જાય? ન્યુટ્રલ બની જાય. તો પછી ધીમે ધીમે બધા ન્યુટ્રલ થવા મળે, અંદર જે ધાતુ છે એમાંથી બધા ન્યુટ્રલ થવા મળે, તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તો ધીમે ધીમે ખતમ થઈ જવું જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર રહે જ નહીં, પણ અત્યારે તો હાલમાં છે. તો મતલબ શું થતું હશે? તો કે પૃથ્વીને પેટાળની અંદર બીજી પણ ઘણી વસ્તુ છે. કઈ વસ્તુ છે? તો કે રેડિયો એક્ટિવ તત્વો છે. કેવા છે? રેડિયો એક્ટિવ તત્વ રહેલા છે. અને રેડિયો એક્ટિવ તત્વ રહેલા છે પેટાળમાં. અને રેડિયો એક્ટિવ તત્વ આપણને ખ્યાલ છે કે અમુક સમયાંતરે રેડિયો એક્ટિવ તત્વમાંથી આલ્ફા, બીટા અને ગામા જેવા કણો છે એ બધા બહાર નીકળતા હોય, અને જેમાં ધન આયન ઋણ આયન એવા બહાર નીકળતા હોય. ઓકે, જેના કારણે જે અંદર જે આયનો ગોળ ફરે છે એ ધીમે ધીમે પાછા એડ થતા રહે છે. બેટરી જેવું કામ કરે. રેડિયો તત્વ શું કામ કરે? બેટરી જેવું. બેટરીમાં જેમ ધીમે ધીમે સપ્લાય મોકલતા રહે ઋણ આયન, એવી રીતે રેડિયો તત્વ છે એ બધા આયનોની સપ્લાય મોકલતા રહે પેટાળમાં. તો આવી રીતે માનવામાં આવ્યું. આ થિયરી અત્યારે હાલમાં સ્વીકારવામાં આવી છે. ચાલો, પછી આ થિયરીથી તો કે આમ તો માની ન લે, તો કે બીજી ઘણી સાબિતી મળી. કઈ રીતે સાબિતી મળી બીજી ઘણી? તો કે ચંદ્ર છે, ચંદ્રને ચુંબકીય ક્ષેત્ર નથી. આ ખાસ ધ્યાન રાખજો, ચંદ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર નથી. તો કે શા માટે ચુંબકીય ક્ષેત્ર નહીં હોય? કારણ કે ચંદ્રના, આપણે કેમ પૃથ્વીના પેટાળમાં છે બધા ધાતુ છે લિક્વિડ સ્વરૂપે છે, એના પ્લાઝ્મા સ્વરૂપે છે, એવી રીતે ચંદ્રના પેટાળમાં કોઈ પણ ધાતુ છે એ તરલ પદાર્થ નથી. ઓકે, ચંદ્રના પેટાળમાં કોઈ પણ છે એ ધાતુ કે કોઈ પણ પદાર્થ એ તરલ સ્વરૂપમાં નથી, એટલે ચંદ્રનું ચુંબકીય ક્ષેત્ર નથી. એટલે જો આ થિયરી આપણે સ્વીકારી તો ચંદ્રને ચુંબકીય ક્ષેત્ર નથી એનું કારણ પણ મળી ગયું આપણને. આ સાબિતી થઈ ગઈ. ચાલો બીજી વાત કરીએ, શુક્રની વાત કરીએ. જે શુક્ર ગ્રહ છે મિત્રો, શુક્ર ગ્રહ છે એને ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. એને ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ઓછું છે, નીચું છે. એનું કારણ શું છે? શુક્રને ચુંબકીય ક્ષેત્ર ઓછું કે શા માટે છે? એની અંદર તો તરલ પદાર્થ છે પેટાળમાં, તો પણ ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. એનું કારણ શું? તો કે એનું કારણ એવું છે કે શુક્ર છે પોતાની ધરીની આસપાસ એની ગતિ કેવી છે? ધીમી છે. એટલે શુક્ર ધીમે ધીમે પોતાની ધરીની આસપાસ ફરે છે. એટલા માટે તેની અંદર રહેલી જે લિક્વિડ જે ધાતુઓ છે એની ઝડપ કેવી થઈ જાય? ઓછી થઈ જાય. અને ઝડપ જેમ ઓછી હોય તો ચુંબકીય ક્ષેત્ર ઓછું ઉત્પન્ન થાય. એટલા માટે શુક્ર છે અને ચુંબકીય ક્ષેત્ર તો છે પણ કેવું છે? ઓછું છે. કારણ કે શુક્રનું ધરીભ્રમણ કેવું છે? ધીમું છે. આવી જ રીતે ગુરુની વાત કરીએ. ચાલો, ગુરુ પાસે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. કેવું છે? પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. તો આમની પાસે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોવાનું હવે આપણને કારણ મળી જાય. કારણ કે ગુરુને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે મળ્યું છે? તો કે ગુરુ છે એ ધરીની આસપાસ ખૂબ ઝડપથી ફરે છે. ગુરુ છે ધરીની આસપાસ ખૂબ ઝડપથી ફરે છે, એટલે અંદર રહેલા આયનો પણ ખૂબ ઝડપથી ફરશે, અને આયનો ખૂબ ઝડપથી ફરે એટલે વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એટલા માટે ગુરુને પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. તો આ થિયરીને આપણે ઘણી બધી સાબિતી મળી ગઈ. એટલે આ થિયરી અત્યારે સ્વીકારવામાં આવી કે પેટાળની અંદર આ બધા આયનો ગતિ કરવાના કારણે ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીને ઉત્પન્ન થાય છે. ચાલો હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિશે થોડીક વધારે ડીપમાં જોઈએ, માહિતી મેળવીએ. તો જુઓ, પૃથ્વીની આપણે જેમ ચુંબકને ક્ષેત્રરેખા હોય એમ પૃથ્વીને પણ ચુંબકીય ક્ષેત્રરેખા હોય. તો કઈ રીતે હોય તો એ આપણે જાણીએ. ચાલો અહીંયા આકૃતિમાં દર્શાવું છું. પહેલાં તો તમને દર્શાવી દઉં કે આપણે સમાજ વિદ્યામાં પહેલાં જોતા હતા રેખાંશ અને અક્ષાંશ, એના વિશે થોડીક માહિતી મેળવી લઉં. ઓકે, ધારો કે આ પૃથ્વીનો નોર્થ ધ્રુવ છે અને પૃથ્વીનો એસ ધ્રુવ છે. જો પૃથ્વીનો કહું છું, ચુંબકનો નથી કહેતો. ઓકે, આ પૃથ્વીનો ભૌગોલિક એન ધ્રુવ અને ભૌગોલિક એસ ધ્રુવ છે. ઓકે, ચાલો
હવે ધારો કે પૃથ્વીનો ધારો કે આવી રીતે વિભાગ પાડી દઉં, પૃથ્વી તો ગોળ છે, એ રીતે આવી રીતે લાઈન વડે ઊભા પૃથ્વીને N થી S તરફ વિભાગ પાડી દઉં. ઓકે, ચાલો આ નોર્થ સાઉથ છે, તો આ બાજુનો ઈસ્ટ ને આ વેસ્ટ દિશા પૃથ્વીની. ઓકે, તો જો પૃથ્વીને આવી રીતે વિભાજિત કરવામાં આવે તો આ વિભાજનને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. શું કહેવાય? અક્ષાંશ. આ ખાસ ધ્યાન રાખજો, આ વિભાજનને શું કહેવાય? અક્ષાંશ કહેવાય. અને અક્ષાંશ શું કામ કરે? અક્ષાંશ આવું પૃથ્વીને ભાગ પાડવાથી ફાયદો શું? તો કે આવા પૃથ્વીને ભાગ પાડવાથી આપણને પૃથ્વી ઉપર ધારો કે કોઈ સ્થાન ગોતવું છે. પૃથ્વી ઉપર આપણે ખ્યાલ છે ઘણી જગ્યાએ ઘણા બધા દેશો છે, દેશોમાં ઘણા બધા શહેરો હોય, તો શહેરોનું આપણે ધારો કે પ્લેન લઈને જતા હોય, ધારો કે રોકેટ લઈને જતા હોય, લોન્ચિંગ કરવું હોય, કે પૃથ્વીમાંથી કોઈ વસ્તુ નીચે આવતી હોય, તો આપણે ખબર અંદાજો લગાવીએ કે આ જગ્યાએ પડવાની છે, ઉલ્કા પડવાની છે, આ જગ્યાએ આ થવાનું છે. તો એ બધું ક્યારે નક્કી થાય? અક્ષાંશ ઉપરથી અને રેખાંશ ઉપરથી નક્કી થાય. તો જો આપણે બીજું ધોતી દરીએ તો કે સર તમે ઊભા ભાગ પડી જાય તો આડા કેમ ભાગ ન પાડ્યા? ચલો આડા પણ ભાગ પાડી શકાય. આ ધારો કે પૃથ્વીને આપણે આડા પણ ભાગ પાડી શકીએ આ રીતે. તો પૃથ્વીને આપણે બે રીતે ભાગમાં વેચી નાખી, રેડી ને? આવી રીતે બે રીતે ભાગમાં વેચી નાખી. આપણો થઈ ગયો ઈસ્ટ થઈ ગયો અને આ વેસ્ટ થઈ ગયો, નોર્થ સાઉથ. ઓકે, આને કહેવાય રેખાંશ. શું કહેવાય? રેખાંશ. તો જુઓ, અક્ષાંશની મદદથી આપણને શું ખ્યાલ પડે? અક્ષાંશ આપણે ક્યાંથી દોરવાનું ચાલુ કર્યું? N થી S તરફ આપણે દોર્યું. તો કોઈ બિંદુ છે પૃથ્વી પર, કોઈ બિંદુ છે એ N અને S થી કેટલું દૂર છે એની માહિતી ક્યાંથી મળે? અક્ષાંશ પરથી. ધારો કે આ બિંદુ છે, આ મેં દોર્યું છે ને, તો હું કહું N થી કેટલું દૂર છે? નોર્થથી આપણું આ સ્થાન છે નોર્થથી કેટલું દૂર છે? તો નોર્થથી સ્થાન આપણને અક્ષાંશ ઉપરથી મળે. અને એસથી પણ સ્થાન જોતું હોય તો અક્ષાંશ ઉપરથી મળે. હવે ધારો કે મારે વેસ્ટ અને ઈસ્ટથી સ્થાન જોવું તો શું કરવું પડે? તો મેં આગળ આડા ભાગલા પાડી દીધા. ધારો કે અહીં બિંદુ છે, મારે જાણવું છે કે ઈસ્ટથી કેટલું દૂર છે અને વેસ્ટથી કેટલું દૂર છે. તો આ જાણવા માટે મારે રેખાંશની મદદ લેવી પડે. ઓકે, એટલે રેખાંશ અને અક્ષાંશની મદદથી આપણે પદાર્થનું સ્થાન જાણી શકીએ કે નોર્થથી કેટલું દૂર છે, ઈસ્ટથી કેટલું દૂર છે. ઓકે, તો આમાં શું કહેવાય કે બિંદુનું સ્થાન ક્યાંથી દૂર છે? તો કે ઈસ્ટ અને વેસ્ટથી, પૂર્વ અને પશ્ચિમથી કેટલું દૂર છે એ માહિતી આપણને રેખાંશ પરથી મળે. ઓકે, આ બે માહિતી આપણે યાદ રાખવાની છે, અક્ષાંશ અને રેખાંશ. ઓકે, ખ્યાલ આવી ગયો? આપણે સમાજ વિદ્યામાં પણ આપણે એની વાત કરતા હતા સૌપ્રથમ. તો જુઓ, આ ચુંબકનો ભૌગોલિક ઉત્તર ધ્રુવ કહેવાય. ભૌગોલિક એટલે સામાન્ય રીતે આપણે દિશા દર્શાવતા હોય ને, ઉત્તર દક્ષિણ. તો આ પૃથ્વીની ઉત્તર દિશા, પૃથ્વીની દક્ષિણ દિશા છે, પૃથ્વીની આ પૂર્વ દિશા અને પૃથ્વીની પશ્ચિમ દિશા છે. હવે ચાલો આપણે જાણકારી લઈએ. હવે જુઓ, હવે આપણે શું કર્યું? એક આવા ખાસ ધ્યાન રાખવાનું છે. ધારો કે મેં પૃથ્વી લઈ લીધી, આ પૃથ્વી લીધી મેં, અને પૃથ્વીમાં ધારો કે આ મારો છે N અને આ ધ્રુવ છે S ધ્રુવ. આને હું નામ આપી દઉં ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, અને આ મારી પાસે છે ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ચાલો હવે શું કરું છું? ચુંબકીય સોય મૂકું છું. ઓકે, ધારો કે આપણને ખ્યાલ છે ક્ષેત્રરેખા ક્યાં તરફ હોય? ચુંબકીય ક્ષેત્રરેખા. ચાલો કે હાલો મેં અહીંયા ઉપર ચુંબકીય સોય મૂકી, તો ચુંબકીય સોય છે મિત્રો એ આ N અને Sમાં સ્થિર ન થઈ, પરંતુ આનાથી થોડીક દૂર સ્થિર થઈ. કઈ રીતે? ધારો કે થોડીક દૂર અહીંયા ચુંબકીય સોય આપણે મૂકી, અને આ ચુંબકીય સોય મૂકી દીધી, અને આપણે S ધ્રુવ અહીંયા ઉપર રાખ્યો, N ધ્રુવ અહીં નીચે રાખ્યો. ઓકે, અહીંયા પણ ચુંબકીય સોય મૂકી, થોડીક S ધ્રુવ મૂકી, અહીં S ધ્રુવ પર આપણે ચુંબકીય સોય મૂકી, પણ ચુંબકીય સોય સીધી એની S ઉપર સ્થિર થઈ નહીં. ચુંબકીય સોય S ઉપર સ્થિર થઈ નહીં. ધારો કે ચુંબકીય સોય ધારો કે આ રીતે મળી આપણને. રેડી? ચાલો, અહીંયા આપણો S ધ્રુવ અહીંયા નીચે છે, N ધ્રુવ ઉપર છે. આવી રીતે આપણે ચુંબકીય સોય ઉપર નીચે આવી રીતે ગોઠવવાની. આપણે મૂકીશ એક્ઝામ્પલ કરીને. તો આપણને ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય? તો કે ચાલો અહીંયા ધ્રુવ, કયો ધ્રુવ નીચે રહે છે? જો અહીં ઉપર S ધ્રુવ છે, તો તમને સમજાવું છું. ઉપર S ધ્રુવ છે, તો અહીં નીચે કયો ધ્રુવ છે? N ધ્રુવ. આ
ગોળ રાઉન્ડ વાળો. ઓકે, તો એન ધ્રુવ છે, આપણે ખ્યાલ છે ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી નીકળે તો કે એનમાંથી નીકળે. તો આ એન છે, એન બહાર તરફ છે, તો અહીંથી રેખાઓ બહાર કાઢવાની. અહીંથી ધારો કે રેખા બહાર કાઢી અને આ ઉપર શું છે એસ ધ્રુવ, તો એસમાં અંત પામે છે ને, બંધ ગાળો રચે ને ચુંબકીય ક્ષેત્ર. આવી રીતે અહીંથી પણ બંધ ગાળો રચશે છે ને. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખો આપણે દર્શાવી ક્યાં તરફથી, ઓકે, નીચેથી બહાર નીકળે છે એનથી અહીંયા. ઓકે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરતા તો આવડી ગઈ, પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જુઓ, ચુંબકીય સોયનો એન ધ્રુવ નીચે છે ને, એસમાંથી ઉપર આપણે એસ લીધો, એસમાંથી નીચે તો આવી. ચુંબકીય સોયનો કયો ધ્રુવ નીચે છે, એન ધ્રુવ છે. જો આપણે ચુંબકીય સોયને મૂકીએ અને ચુંબકીય સોયનો એન ધ્રુવ જો નીચે રહેતો હોય તો આ ધ્રુવને ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય. શું કહેવાય, ચુંબકીય ઉત્તર ધ્રુવ. અને સોયને મૂકીએ ને એસ ધ્રુવ નીચે રહેતો હોય, અહીંયા એસ ધ્રુવ નીચે રહેશે તો આને કહેવાય ચુંબકીય એમ, એટલે ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ઓકે, આપણે કેમ અલગ અલગ નામ પડે, ઉત્તર ધ્રુવના કેમ બે નામ પડ્યા, કારણ કે આપણી સોય છે આ ઉત્તર દિશામાં સ્થિર થતી નથી, થોડેક દૂર સ્થિર થાય છે, એટલે આપણે અલગ અલગ નામ આપવા પડ્યા. આ ચુંબકનો ઉત્તર ધ્રુવ, આ ચુંબકનો દક્ષિણ ધ્રુવ. ઓકે, તો બે અલગ નામ પડ્યા. ખાસ ધ્યાન રાખજો. હવે તમને તકલીફ એ થાય કે સર અહીંયા તો એન છે અને અહીંયા એસ છે, તો એનમાંથી ક્ષેત્રરેખા અંદર જાય છે અને એસમાંથી તો બહાર નીકળે છે. તમે તો ગજિયા ચુંબકમાં ઉલટી વાત કરી હતી કે એનથી એસ તરફ હોય. તો એટલે જ સમજાવવા માટે ખાસ ધ્યાન રાખજો. મેં શું કીધું છે કે અહીંયા એસ ધ્રુવ ઉપર છે, આપણે ઉપરનો ધ્રુવ પહેલાં લખવાનો, દોરવા માટે ઉપરનો ધ્રુવ લેવાનો અને સમજવા માટે નીચેનો ધ્રુવ લેવાનો. એટલે ખાસ ધ્યાન રાખજો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં છે, એસથી એન તરફ છે, એસથી એન તરફ છે, હે ને. આ એસથી એન તરફ, કારણ કે એસમાંથી બહાર નીકળે, જુઓ ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે છે અને ચુંબકીય ઉત્તર ધ્રુવમાં અંત પામે છે. તો એસથી એન તરફ છે. ઓકે, ચાલો, એ તો આપણને ખ્યાલ પડી ગયો. હવે જુઓ, આને આપણે કહીશું ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ઓકે, આની આકૃતિ થોડીક સાઈડમાં સારી રીતે દોર્યું. જુઓ, આ ધારો કે આપણી પૃથ્વી, આ એન અને આ એસ, આ થઈ ગયો આપણો ચુંબકીય ઉત્તર ધ્રુવ, આ ચુંબકીય ભૌગોલિક ઉત્તર ધ્રુવ, ભૌગોલિક ઉત્તર ધ્રુવ, અને આ ભૌગોલિક દક્ષિણ ધ્રુવ. ચાલો, આપણે એન અને એસ થોડાક દૂર મળે છે, ચુંબકીય ઉત્તર ધ્રુવ એન કરતાં થોડુંક અલગ મળે છે, અહીંયા મળે છે, અને એસ આપણને અહીંયા મળે છે. આને મેં શું નામ આપ્યું તો કે એન એમ અને આ એસ એમ. આ બંનેને લાઈન આપણે ભેગા કરી દઈએ. ચાલો, એવી રીતે આ બંનેને આપણે જોડી દઈએ. ઓકે, તો આ શું થઈ ગયો આપણો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે આપણો, અને આ છે આપણો ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ઓકે, ચુંબકીય દક્ષિણ ધ્રુવ. ઓકે, હવે જુઓ, આ બંને વચ્ચે થોડો ખૂણો બને છે, આ બંને વચ્ચે થોડો ખૂણો બને છે. એ ખૂણો કેટલો હોય તો કે એ ખૂણો હોય 11.3 ડિગ્રી. કેટલો હોય, 11.3 ડિગ્રી. એ ખૂણાને આપણે નામ આપીશું, પણ પછી નામ આપીશું. ચાલો, પૃથ્વીનું વિષુવવૃત્ત ક્યાં હોય તો પૃથ્વીનું વિષુવવૃત્ત હોય આપણે એન અને એસ હોય, ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક દક્ષિણ ધ્રુવ હોય, એને વચ્ચેથી કાપી નાખીએ, વચ્ચેથી આપણે આ કાપી નાખીએ તો આપણને મળે અહીંયા ભૌગોલિક વિષુવવૃત્ત મળે. શું મળે, ભૌગોલિક વિષુવવૃત્ત. કારણ કે શું, આ ભૌગોલિક એન અને એસને ધ્રુવને આપણે વચ્ચેથી પૃથ્વીને કાપી નાખી છે, તો આપણે મળે ભૌગોલિક વિષુવવૃત્ત. એવી રીતે આ ચુંબકીય વિષુવવૃત્ત કેમ મળે તો કે ચુંબકના એન ધ્રુવ અને ચુંબકનો એસ ધ્રુવ તો ત્રાંસા છે, તો ત્રાંસ રીતે આપણે વચ્ચેથી કાપી નાખીએ, ને થોડુંક ત્રાંસ રીતે આપણે કાપીએ વચ્ચેથી. તો જો એન અને એસ ધ્રુવને આપણે ધ્યાનમાં લઈ અને એન અને એસની વચ્ચેથી આપણે ધારો કે પ્લેન કાપી નાખીએ પૃથ્વીને, તો એ જે આપણને મળે એ આપણને મળે ચુંબકીય વિષુવવૃત્ત મળે. શું મળે, ચુંબકીય વિષુવવૃત્ત. ઓકે, આ માહિતી આપણને મળી. બીજું તો કે સર કે આ ચુંબકીય ઉત્તર ધ્રુવ થોડોક દૂર આવેલો છે, દક્ષિણ ધ્રુવ ચુંબકીય દક્ષિણ ધ્રુવ એસથી થોડોક દૂર આવેલો છે, તો આ સ્થાન કેવું છે પૃથ્વી ઉપર તો કે મિત્રો આ ઉત્તર ધ્રુવ જે છે એ સ્થાન ક્યાં છે તો કે એ સ્થાન છે કેટલું છે તો કે 79.74 ડિગ્રી નોર્થથી આપણે માપ્યું. જુઓ, નોર્થથી કેટલું દૂર છે તો
તો કેટલું દૂર છે, તો આ શું હશે, નોર્થથી માપીએ તો કે છે અક્ષાંશ. અક્ષાંશ આપણે વાત કરી હતી, અક્ષાંશ એટલે શું, એનથી અને એસથી કેટલું દૂર છે, અક્ષાંશથી માહિતી મળે. ઓકે. અને તો કે રેખાંશ કેટલું છે, ઈસ્ટ અને વેસ્ટથી કેટલું દૂર હશે, તો કે 71.8 ડિગ્રી વેસ્ટ. વેસ્ટથી એટલું દૂર છે. આ શું થઈ ગયું મિત્રો આપણું રેખાંશ. ઓકે. આ સ્થાન ત્યાં આવેલું છે. તો કે એવું સ્થાન કેવું છે, તો કે એ સ્થાન કેવું છે, એ સ્થાન છે ઉત્તર કેનેડા. ઉત્તર કેનેડા. તો ચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાં આવેલો છે, ઉત્તર કેનેડામાં આવેલો છે. એટલા અક્ષાંશ ઉપર ને એટલા રેખાંશ ઉપર. હવે કે આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ ક્યાં આવેલો છે, પૃથ્વીમાં કયા સ્થાન ઉપર આવેલો છે અને કેટલા રેખાંશ અને કેટલા અક્ષાંશ ઉપર આવેલો છે, તો કે આ 79.74 સાઉથ, એટલે આ આપણું અક્ષાંશ થઈ ગયું. અને રેખાંશ એટલે કેટલું, 180.22 ડિગ્રી ઈસ્ટ. આ રેખાંશ અહીં આવેલું છે. તો કે આ સ્થાન કયું છે, તો કે આ સ્થાન છે એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકા પર આવેલું છે. તો કે તો આ બે સ્થાન છે પૃથ્વીમાં ક્યાં આવેલા છે, તો કે આ ઉત્તર કેનેડામાં આવેલું છે અને આ એન્ટાર્કટિકા ઉપર આવેલું છે. ઓકે. તો પૃથ્વીના ચુંબકત્વ વિશે થોડી કેટલી માહિતી આપણે ધ્યાનમાં લેવાની છે, બાકી આપણે પછી જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. થેન્ક યુ વેરી મચ.